हेलो फ्रेंड, तो आज अमे बनावीशुं जामफळનું ज्यूस। तो आ विडियो तमे जरूरथी जोजो। तो सौथी पहला जामफळ लई लईशुं अने આવી રીતે ઉપરથી કટિંગ કરી દઈશું અને ચક્કા વડે આવી રીતે ગોળ ગોળ ચક્કુ ફેરવીને આનો બધો પલ્પ કાઢી લઈશું। धीमे धीमे हवे आपणो बधो पल्प निकળી गयो छे। तो हवे मिक्सर में ज्यूस बनावी दईशुं। तो આવી રીતે લઈ લેવાનું અને એમાં બુરું નાખી દેવાનું અને જેમ પાણી જોઈએ એમ વેડીને બનાવી દેવાનું આવી રીતે જ્यूस। हजू ओछું પડતું હોય તો તમે થોડુંક નાખીને થોડુંક પતલું કરી શકો છો। તો આવી રીતે કરી દેવાનું અને તમને અમારો વિડિયો કેવો લાગ્યો જામફળના જ્यूसનો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને આવી રીતે ગળણી લઈ લીધી છે મોટી અને ચમચીથી આવી રીતે એ કરવાનું હલાવવાનું એટલે આવી રીતે બધો એનો જ્यूस બધું નીકળી જશે અને આ બીયા ઉપર રહી જશે ચાણીમાં ગળણીમાં સરસ રીતે। અને હવે મસાલો બનાવી દઈશું। મરચું, કાળું મીઠું, સંચળ અને ચાટ મસાલો અને ચમચીથી આવી રીતે બધું મિક્સ કરી દેવાનું। હજુ બીજું મરચું નાખીશું અને હવે જામફળ લઈ લઈશું અને ઉપર જામફળથી ફરતે ફરતે આવી રીતે મસાલો લગાવી દઈશું। बीजू जामफळ लई लईशुं पछी एनो पल्प अंदर नाखी दईशुं ज्यूस जामफळ में अने आवी रीते तमे बनावशो तमारा छोकराने नाना मोटाने बधाने भावशे के तमे जामफळ खाओ तो बीया आवे ने आवी रीते ज्यूस बनावशो तो बीया हपूचाई नहीं आवे। अने तमने अमारो आ विडियो केवो लाग्यो जामफळना ज्यूसनो तो कमेंट करीने जरूर कहेजो अने नवा होय तो सब्सक्राइब करजो अने लाइक कर देजो। हवे आपणे जामफळનું જ્यूस बनीने तैयार थई गयुं छे। जय माताजी।